ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર બધાને. આગળના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.8 છે એ પૂરું કર્યું હતું અને એના એક્સ્ટ્રા દાખલાઓ પણ તમને બીજા પ્રેક્ટિસ માટે આપવામાં આવ્યા હતા. આઈ હોપ બધાએ કર્યા હશે અને વ્યવસ્થિત પ્રેક્ટિસ કરતા રહેજો મિત્રો. હવે આપણે લગભગ પ્રકીર્ણ ઉદાહરણો ઉપર પહોંચી ગયા છીએ અને એના પછી સ્વાધ્યાય 5 હવે હજુ આપણે બાકી છે કરવાનું ખાલી. હવે તો આટલું આપણે એન્ડના પડાવ ઉપર પહોંચી ગયા છીએ 5મું ચેપ્ટર કરતાં. તો હવે આગળથી ફરી પાછું એક વખત રિવિઝન થઈ જાય તો તમને મિત્રો ખૂબ જ એની અંદર પ્રેક્ટિસ સારી રહે અને તમને એનો મુહાવરો થાય, ખૂબ જ જરૂરી છે. એટલે મિત્રો હું તમને કહેતો જાઉં એ પ્રમાણે હવે આગળથી ફરી પાછું આપણે આ ચેપ્ટર એક વખત ગણી નાખશું. હું તમને ગ્રુપની અંદર છે એ નોટ એમાં મોકલતો જઈશ કે કયા દિવસે શું કરવાનું છે તમારે, એ પ્રમાણે તમે કરતા જજો. ઓકે, ચાલો હવે આજે આપણે પ્રકીર્ણ ઉદાહરણોમાં ઉદાહરણ નંબર 44, જો એકદમ સહેલા દાખલાઓ છે એ તમને ફરી પાછા હોમવર્કમાં આપી દઉં છું અને ગણેલા જ છે ઓલરેડી એની અંદર, એટલે તમે જોશો તો બી આવડી જાય એવા છે. એકદમ સહેલા છે, જરાય અઘરું છે નહીં. તો તમે આની અંદર જોશો ઉદાહરણ 44માં નીચેના વિધેયોના x વિશે વિકલિત મેળવવાનું કહે છે આપણને. તો એમાં પહેલો દાખલો, આમાં y બરાબર મેં લખ્યા છે બધાયમાં, રકમમાં y બરાબર નથી પણ તમારે y બરાબર લઈ અને દાખલો આખો ગણવાનો છે. તો y બરાબર √3x + 2 + 1/√2x² + 4. તો પહેલો દાખલો કરવામાં તમારે માત્ર ખાલી સાંકળના નિયમનો ઉપયોગ ને સૂત્રનો ઉપયોગ જ કરવાનો છે. આ 3x + 2 વર્ગમૂળ છે તો 1/2√x અથવા તો વર્ગમૂળ છે એટલે 1/2 ઘાત કરી દો અને આ 2x² + 4 ની અંશમાં લઈ અને -1/2 ઘાત કરી અને કરશો એટલે આરામથી થઈ જશે. પછી એમાં 2x² + 4 નું કરવાનું ને આમાં 3x + 2 નું કરશો એટલે આરામથી થઈ જશે. એના પછીનો બીજો છે, એમાં પણ e⁻² x + 3 cos −1 x છે. તો આ પણ એકદમ સહેલો છે. આમાં પણ તમારે ખાલી સૂત્ર અને સાંકળનો નિયમનો ઉપયોગ કરવાનો છે. અહીંયા તો ખાલી સૂત્ર જ વાપરવાનું છે એટલે જોશો એટલે એ પણ આવડી જાય એવો છે, જરાય અઘરું છે નહીં. ઓકે, એના પછી ત્રીજો દાખલો છે, y બરાબર log x અને 12નો જે છે અહીંયા આધાર 7 છે. અહીંયા આધાર નથી લખેલો, એનો મતલબ આધાર e છે એનો. તો મિત્રો આવા દાખલા આપણે અગાઉ પણ ગણી ગયા છીએ કે બેયમાં 7 આધાર હોય અથવા એકની જગ્યાએ 7 ને એકની જગ્યાએ 5 હોય તો પણ આપણે કરી દઈએ. અહીંયા તમારે આધાર e જ છે એટલે અહીંયા કોઈ ફેરવવાનો નથી અંદરનો આધાર, માત્ર તમારે 12નો આધાર 7 છે એ જ ખાલી ફેરવવો પડશે આધાર પરિવર્તનના નિયમથી. એનો આધાર પરિવર્તનથી આધાર બદલાવી અને તમે પછી એનું વિકલન કરશો એટલે આરામથી થઈ જશે. ઓકે, એટલે ઉદાહરણ નંબર 44 છે, આખું તમને હોમવર્કમાં આપું છું. એના પછીનું ઉદાહરણ નંબર 45 છે, નીચેના વિધેયોનું x ને સાપેક્ષ વિકલન કરો. તો અહીંયા આપણે x ને સાપેક્ષ જે આ વિકલન કરવાનું કહે છે આપણને, એમાં પહેલો દાખલો છે cos −1 sin x. તો એકદમ સહેલો છે મિત્રો. આમાં બધાય બરાબર y બરાબર તમારે લેવાનું. ઓકે, ડાબી બાજુ આ જે વિધેય આપ્યું આપણને જેનું x સાપેક્ષ વિકલન કરવાનું છે એને તમારે y બરાબર લેવાનું. તો y બરાબર cos −1 sin x. હવે cos ઇન્વર્સ અને cos જો અંદર હોય તો આપણે બેને દૂર કરી શકીએ. તો એના માટે sin x ની જગ્યાએ આપણે એનું કોટી સૂત્ર મૂકી દેશું એટલે કે sin x ની જગ્યાએ cos π/2 - x મૂકશો એટલે cos ઇન્વર્સ અને cos કેન્સલ થઈ જશે, π/2 - x વધશે અને એનું વિકલન કરી નાખજો એટલે આરામથી થઈ જશે. પછી બીજો છે y બરાબર tan ઇન્વર્સ sin x / 1 + cos x છે. તો આની અંદર પણ અંશમાં છેદમાં સૂત્ર લગાડી શકો. ઉપર sin x ની જગ્યાએ 2 sin x/2 * cos x/2 અને છેદમાં 1 + cos x ની જગ્યાએ 2 cos² x/2 સૂત્ર મૂકી દેશો એટલે બે કેન્સલ થશે અને બાકી એક cos કેન્સલ કરી નાખશો એટલે sin / cos એટલે tan વધશે એટલે tan ઇન્વર્સ ઓફ tan x/2 એટલે tan ઇન્વર્સ tan કેન્સલ કરશો એટલે x/2 વધશે, એનું પછી વિકલન 1/2 થશે. ઓકે, એટલે આ બે દાખલા પણ એકદમ સહેલા છે. ત્રીજો દાખલો પણ સહેલો જ છે પણ થોડુંક તમારે અંદર છે એ ઘાતાંકી વિધેય આવ્યું છે એટલે આપણે એક દાખલો ગણી જઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. તો અહીંયા જે રકમ આપી છે sin −2x + 1/1 + 4x એને આપણે y બરાબર લઈ લઈએ. તો y બરાબર sin −2x + 1/1 + 4x બરાબર sin ઇન્વર્સ ઓફ, હવે આ 2x + 1 છે એની અંદર આપણે આ +1 છે એ જુદો કરીએ તો 2x * 2 થઈ જાય અને છેદમાં 1 + આ 4x છે એને આપણે આમ લખી શકીએ
2x નો વર્ગ, કારણ કે ઘાતની ઘાતનો ગુણાકાર જ થાય એટલે 2x લખો કે 2x નો સ્ક્વેર લખો કે 4x લખો, આ બધું જ સરખું થાય. તો હવે આની અંદર તમે જોશો તો sin ઇન્વર્સ ઓફ 2 into 2x upon 1 plus 2x નો સ્ક્વેર એટલે 2x upon 1 plus x square જેવું સૂત્ર આપણી સામે આવી રહ્યું છે, જે sin 2 આલ્ફા નું tan ના સ્વરૂપમાં સૂત્ર બનાવે છે. એટલે આપણે આમાં ધારવા જોઈએ 2x બરાબર જો tan થીટા ધારી લેવામાં આવે તો આપણું કામ એકદમ સરળ બની જાય. તો આના માટે આપણે 2x બરાબર tan થીટા લેતા, જેમાં થીટા બરાબર થશે tan ઇન્વર્સ ઓફ 2x. હવે આ કિંમત આની અંદર મૂકી દેશું એટલે y બરાબર sin ઇન્વર્સ ઓફ 2 tan થીટા ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા. તો આ આપણું સૂત્ર મળી ગયું. ઓકે, તો હવે આ બાજુમાં લખીએ આપણે તો y બરાબર, હવે આ sin ઇન્વર્સ ની અંદર જે પદો છે 2 tan થીટા upon 1 plus tan સ્ક્વેર થીટા ઈ sin 2 થીટા નું સૂત્ર બનાવશે. એટલે sin ઇન્વર્સ ઓફ sin 2 થીટા. તો y બરાબર sin ઇન્વર્સ sin કેન્સલ થશે, 2 થીટા અહીંયા વધશે અને થીટા ની જગ્યાએ ફરી પાછું આપણે tan ઇન્વર્સ ઓફ 2x મૂકી દઈએ એટલે 2 tan ઇન્વર્સ ઓફ 2x. હવે આનું વિકલન કરવાનું. અહીંયા સુધી આપણે આખું સાદું રૂપ જ આપ્યું છે, જેમ ત્રિકોણમિતિ પ્રતિવિધેયમાં દાખલા ગણીએ અને સરળ સ્વરૂપ સુધી આપણે લઈ જઈએ એમ અહીં સુધી જ કામ કર્યું છે, હજુ સુધી ક્યાંય વિકલન કર્યું નથી. હવે અહીંથી આપણે વિકલન કરવાનું છે. થીટાની કિંમત મુકાઈ જાય પછી વિકલન કરવાનું છે. તો y બરાબર 2 tan ઇન્વર્સ ઓફ 2x છે, એનું વિકલન કરીએ તો ડાબી બાજુ y નું વિકલન થશે dy/dx બરાબર 2. બે અચળ છે એમનેમ રહેશે. tan ઇન્વર્સ નું શું થાય તો કે tan ઇન્વર્સ નું 1/1 plus x સ્ક્વેર પ્રમાણે. તો અહીં x ની જગ્યાએ 2x છે એટલે 1/1 plus 2x નો સ્ક્વેર ઇન્ટુ હજુ આપણે tan ઇન્વર્સ નું કર્યું છે, 2x નું નથી કર્યું એટલે 2x નું પણ કરવું પડશે. એટલે d/dx ઓફ 2x અહીંયા સાંકળનો નિયમ આપણે વાપર્યો છે એટલે 2/1 પ્લસ હવે 2x નો સ્ક્વેર કયો કે 4x કયો, બે એક જ કહેવાય એટલે આની જગ્યાએ ફરી પાછા હું 4x મૂકી દઉં છું ઇન્ટુ 2x નું વિકલન થાય 2x ઇન્ટુ log 2 આધાર e. ઓકે, a(x) ના વિકલન પ્રમાણે a(x) ઇન્ટુ log a આધાર e. તો અહીંયા આધાર 2 છે એટલે log 2 આધાર e થશે. હવે આ બેયનો આધાર સરખો છે, 2x અને 2 આધાર સરખો તો ઘાતનો સરવાળો કરીને લખી શકીએ આપણે એટલે dy/dx બરાબર 2 ઘાતનો સરવાળો થશે એટલે x + 1 ઇન્ટુ અંશમાં હજુ ગુણાકારમાં log 2 આધાર e અને છેદમાં 1 + 4x. તો આ આપણને એનો વિકલિત પડી ગયો છે ને મિત્રો, એકદમ સહેલું કાંઈ છે નહીં, બસ ખાલી ઘાતાંકી વિધેય આવતું હતું એટલે એક વખત તમારા ખ્યાલમાં રહીએ એટલા માટે આપણે એક દાખલો વચ્ચે ગણ્યો છે. ઓકે, તો હવે એના પછીના ઉદાહરણ નંબર 46 ની વાત કરીએ તો ઉદાહરણ નંબર 46 પણ એકદમ સહેલું છે. f(x) બરાબર sin x ના ઘાતમાં sin x છે, મતલબ ચલના ઘાતમાં ચલ વાળું વિધેય f(x)g(x) પ્રકારનું, પણ અહીંયા તો f(x) અને ઘાતમાં પણ સરખા જ છે. ઓકે, તો આ દાખલો પણ તમારે હોમવર્કમાં કરવાનો, પણ એના માટેનું એક વ્યાપક સ્વરૂપમાં જે સૂત્ર છે આ પણ hw તમને જ આપું છું. આ જે આખો કર્યો છે દાખલો આ પણ hw છે, 3 દાખલા અને આ દાખલાઓ છે એ પણ hw છે તમારે. ઓકે, આ દાખલો પણ તમારે જ ગણવાનો છે, પણ આનું વ્યાપક સ્વરૂપ શું થાય છે એની ચર્ચા કરું કે વ્યાપક સ્વરૂપમાં MCQ કે એવું કંઈ પણ આવ્યું હોય તો તમે આ વ્યાપક સ્વરૂપે ડાયરેક્ટ એનો આન્સર છે એ મેળવી શકો જો તમે વ્યાપક સ્વરૂપને યાદ રાખો. તો વ્યાપક સ્વરૂપ શું થશે તો કે y બરાબર આવું તમને આપ્યું હોય f(x) ના ઘાતમાં f(x) આધારે સરખો અને ઘાતાંકમાં ચલવાળું. આધાર અને ઘાતાંક બેયમાં પદ છે એ સરખા જ હોય, ચલના ઘાતમાં ચલવાળું પણ આધારે એટલો જ ને ઘાતાંક એટલો જ હોય, બેય સરખા હોય ત્યારે આનું સીધું વિકલન તમે કરો એટલે કે આપણે જે મેથડ છે એ પ્રમાણે બંને બાજુ log લઈ શકો અથવા તો ઈના ઘાતાંકમાં ફેરવીને પણ કરી શકો. હું અત્યારે છે આને ડાયરેક્ટ લખું તો આ પ્રમાણે થશે કે આનો આન્સર થશે dy/dx બરાબર f(x)
x ની f of x ઘાત into 1 plus log of f of x into f dash of x. આ એનું વિકલન સીધું થશે. જો મિત્રો ઉપરનું જે સૂત્ર છે, દાખલા તરીકે y બરાબર આપણી પાસે છે sin x ની sin x ઘાત છે ને, તો આનું વિકલન જો હું ડાયરેક્ટ કરું તો dy by dx બરાબર, આ તમારે MCQ માટે ઉપયોગમાં લેવાનું છે. ઓકે, દાખલા ગણવા માટે નહીં. દાખલો ગણો ત્યારે તો બે બાજુ log લઈને અથવા તો e ના ઘાતાંકમાં ફેરવીને જ કરવાના. ઓકે, તો y બરાબર sin x ના ઘાતમાં sin x છે, તો એનું વિકલન f of x ના ઘાતમાં f of x એમ ન હોય, એટલે sin x ના ઘાતાંકમાં sin x એમ ન into 1 plus log of f of x. f of x એટલે કોણ છે? તો કે sin x, એટલે log of sin x અને f dash x એટલે f of x એટલે sin x નું વિકલન cos x. સીધું જ થઈ જાય. એટલે f of x ની f of x જે આપ્યું એ ગોવા દેમ નામ 1 plus log of f of x into જે વિધેય હોય એનું વિકલન એના ગુણાકારમાં કરવાથી આ વ્યાપક સ્વરૂપનો તમે ઉપયોગ MCQ માં કરો તો બહુ આસાનીથી દાખલાઓ છે એ તમે ગણી શકો. હજુ સ્વાધ્યાયમાં પણ આપણે આવા બે દાખલાઓ આવશે કે આધાર અને ઘાતાંકમાં બે પદ સરખા જ હોય ત્યારે એનો વિકલન છે એ તમે ડાયરેક્ટ છે MCQ પૂછાય તો આ રીતે કરી શકો. દાખલા ગણવામાં તો તમારે બંને બાજુ આને y બરાબર લઈ અને બંને બાજુ log લઈ અને એ રીતે આપણે કરીએ છીએ એ જ રીતે કરવાના છે. તો મિત્રો નોટ ડાઉન કરી લો, પછી આના પછીનું આગળ દાખલાઓ કરીએ આપણે. વિદ્યાર્થી મિત્રો, આગળના ઉદાહરણ નંબર 47 માં જો ધન વાસ્તવિક અચળ a માટે a છે એ અચળાંક છે માટે y બરાબર a raised to t plus 1/t આપ્યું છે અને x બરાબર t plus 1/t ની a ઘાત આપી છે, મતલબ બે એકબીજાના ઉલટા છે. તો dy by dx શોધો, મતલબ x અને y આપણને બે ચલ આપ્યા છે જે ત્રીજા પ્રચલ t ના વિધેયો છે, મતલબ આપણને x અને y માં t ના વિધેયો આપ્યા છે, એટલે કે આ પ્રચલ સમીકરણો છે. પ્રચલ સમીકરણોના વિકલિત મેળવવા માટે તમારે y નું t સાપેક્ષ અને x નું t સાપેક્ષ dy by dt અને dx by dt તમારે વિકલિત મેળવવાના છે. એ વિકલિત મેળવી લ્યો એટલે અહીંયા a raised to x નો નિયમ લાગશે, ફરી t plus 1/t ઉપર એ સાંકળનો નિયમ લગાડવાનો. એકદમ સહેલો છે, ટેક્સ્ટ બુક ની અંદર આપેલો જ છે, તમે જોશો એટલે આવડી જાય એવો છે. પછી બેનો dy by dx કરવા માટે dy by dx બરાબર dy by dt ના છેદમાં dx by dt કરીને જેમ આપણે ગુણોત્તર લેતા હોય ગુણોત્તર લેવાનો, કેન્સલ થતા હોય કેન્સલ કરવાના, બાકી વધશે આપણો જવાબ થશે. તો એકદમ સહેલો છે મિત્રો, તો આ તમને હોમવર્કમાં આપું છું. હવે લાસ્ટ ઉદાહરણ જે આપણું છે 48મું, એની કરતાં પહેલા થોડીક નાનકડી એક થિયરીની આપણે વાત કરવી છે. એક વિધેયનું બીજા વિધેયને સાપેક્ષ વિકલિત. એક વિધેયનું બીજા વિધેયને સાપેક્ષ વિકલિત આમ તો કરીએ જ છીએ, આપણે જે કરીએ છીએ y નો x ને સાપેક્ષ મેળવવા જાય છીએ, જે આપણે પ્રચલ વિધેયનો વિકલિત મેળવીએ છીએ એવું જ કામ આની અંદર કરવાનું છે, જરાય અલગ કામ છે નહીં. તો એક વિધેયનું બીજા વિધેયને સાપેક્ષ વિકલિત, તો ડેરિવેટિવ ઓફ વન ફંક્શન વિથ રિસ્પેક્ટ ટુ WRT એટલે વિથ રિસ્પેક્ટ ટુ, ઓકે, ડેરિવેટિવ ઓફ વન ફંક્શન વિથ રિસ્પેક્ટ ટુ અનધર ફંક્શન, એક વિધેયનું બીજા વિધેયને સાપેક્ષ વિકલિત. તો આ રીતે આપણને u બરાબર f of x અને v બરાબર g of x બે વિધેય આપ્યા હોય, એકને u લઈ લેવાનું, એકને v તરીકે લઈ લેવાનું. ઓકે, તો u નો v ને સાપેક્ષ વિકલિત નીચે પ્રમાણે મળે. હવે u અને v બે કોના વિધેયો છે? તો કે x ના હોય તો x ને સાપેક્ષ વિકલન કરવાનું, t ના હોય તો t ને સાપેક્ષ, થીટા ના હોય તો થીટા ને, જે ચલના વિધેયો હોય એને સાપેક્ષ વિકલન કરવાનું આપણે. એટલે u નું x સાપેક્ષ કરીશ તો du by dx થશે અને સામે f of x નું f dash x થશે. એ જ રીતે v નું x સાપેક્ષ કરીશ તો dv by dx થશે અને g of x નું થશે g dash of x. ઓકે, હવે આપણે મેળવવું છે u નું v ને સાપેક્ષ એટલે કે du by dv મેળવવું છે. તો du by dv બરાબર ઓલું આપણે શું કહેતા dy by dt આમાં મેળવવું હોય આપણે એટલે શું કરીએ કે dy by dt અંશમાં રાખીએ અને આ છેદમાં જાય, એને બદલે અહીંયા du by dx અંશમાં રહેશે અને dv by dx છેદમાં. હવે છેદમાં જાય હંમેશા ખાસ ધ્યાન રાખવાનું શૂન્યેતર હોવું જરૂરી છે, તો જ છેદમાં જઈ શકે, નહીં તો એનો વિકલિત અવ્યાખ્યાયિત થઈ જાય. ઓકે, એટલે du by dv બરાબર du by dx upon dv by dx, આ f dash x આની જગ્યાએ મૂકી દઈએ અને છેદમાં છે g dash x. આમાંથી જે કાંઈ પછી દાખલો આવે એમાં જે કાંઈ કેન્સલ થતું હોય તો કરવાનું, ન થાય તો જેમ વધે છે એમ જ રાખવાનું. જે મળ્યું એ આપણને એક વિધેયનો બીજા વિધેયને સાપેક્ષ વિકલિત મેળો કહેવાય. એકદમ સહેલું છે, પ્રચલ વિધેયના વિકલિત છે એની જેમ જ કરવાનું છે.
પણ રકમમાં તમને જો અહીંયા કીધું છે ઉદાહરણ 48 ની અંદર કે sin2x નો e⁻cos x ને સાપેક્ષ વિકલિત શોધો. એક વિધેયનો બીજા વિધેયને સાપેક્ષ વિકલિત શોધો. આવું જ્યારે આપણને કહેવામાં આવ્યું હોય ત્યારે આપણે એકને u અને બીજાને v તરીકે લઈ અને એનો વિકલિત મેળવીએ છીએ. અહીં ધ્યાન આપજો, u બરાબર sin2x અને v બરાબર e⁻cos x લેતા, અથવા તો ધારો કે u બરાબર આ અને v બરાબર આ, બધું સરખું જ છે. ઓકે, ચાલો ધારો કે હવે બે x ના જ વિધેયો છે એટલે બેયનું x સાપેક્ષ વિકલન આપણે કરી નાખીએ. તો આ બાજુ du/dx બરાબર sin2x નું 2 sin x, પહેલા ઘાતનું કર્યું છે એટલે 2 આગળ આવ્યા એટલે 2 sin x, અને હવે sin x નું વિકલન cos x એટલે 2 sin x * cos x એટલે du બાય, ઓકે કેન્સલ કરી શકશું એટલે આગળ ફેરવવું આપણે. ચાલો હવે અહીંયા dv/dx બરાબર e⁻cos x નું e⁻cos x * cos x નું વિકલન થશે -sin x ઇન્ટુ -sin x. e⁻x ના નિયમ પ્રમાણે e⁻ ના ઘાતમાં જે કાંઈ પણ હોય એનું વિકલન એમનેમ જ થાય, એના ગુણાકારમાં જ ઘાતમાં જે છે એનું વિકલન છે આપણે સાંકળનો નિયમ લગાડ્યો કહેવાય એટલે અહીંયા cos x નું -sin x કર્યું. હવે બેયના વિકલન આપણે કરી નાખ્યા. હવે શું કરવાનું છે, u નો v ને સાપેક્ષ વિકલિત જોઈએ છીએ એટલે બેયનો ગુણોત્તર જ લેવાનો છે. હવે du/dv બરાબર du/dx upon dv/dx બરાબર du/dx છે આપણી પાસે 2 sin x into cos x અને એના છેદમાં છે e⁻cos x into -sin x. તો અહીંયા sin કેન્સલ થાય એમ છે એટલે આપણે ઓલા sin 2x નો કર્યા, ઓકે કેન્સલ નો થાત તો આપણે એને sin 2x માં ફેરવી નાખીએ. તો અહીં sin કેન્સલ, બાકી વધ્યું છે એ આપણો જવાબ છે એટલે કે માઈનસ ઉપર લઈ લઈએ તો -2 cos x ના છેદમાં e⁻cos x. આ આપણને u નો v ને સાપેક્ષ વિકલિત મળી ગયો કહેવાય. મતલબ કે sin2x નો e⁻cos x ને સાપેક્ષ વિકલિત મળ્યો કહેવાય આપણને. તો એકદમ સહેલું છે મિત્રો. ઓકે, તો નોટ ડાઉન કરી લ્યો. અહીંયા આપણા ઉદાહરણો પૂરા થયા છે. આના પછી આપણે સ્વાધ્યાયના દાખલાઓમાં જશું. નોટ ડાઉન કરી લ્યો મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 5 ની અંદર 1 થી 11 દાખલામાં આપેલ વિધેયના x વિશે વિકલિત મેળવવાના છે આપણે. તો મિત્રો આની અંદર દાખલા છે, અગાઉ આપણે બધી જ થિયરી જોઈ ગયા છીએ, બધા જ પ્રકારની દાખલાઓ ગણી ગયા છીએ. મતલબ કે આની અંદર છે એ અગાઉ ગણી ગયા છે એ જ ટાઈપના દાખલાઓ ફરી પાછા છે એ સ્વાધ્યાયની અંદર પણ આવવાના હોય છે. તો તમારાથી થઈ શકે એવા એકદમ ઇઝી સાંકળનો નિયમ લગાડવાનો, સૂત્ર લગાડવાના, આવા એકદમ નવીનતા કાંઈ નહીં હોય એવા દાખલાઓ હું તમને હોમવર્કમાં આપતો જઈશ. તો મિત્રો કેલ્ક્યુલેટ કરવાના રહેશે આટલા મિત્રો, આટલું કામ તમારે કરવું પડશે મિત્રો. ઓકે, ચાલો તો હવે પહેલો દાખલો છે y બરાબર 3x² - 9x + 5 તો એકદમ સહેલું મિત્રો. આમાં જો y બરાબર તમારે બધાયમાં વિધેય બરાબર લઈ લો. જ્યાં જ્યાં y બરાબર વિધેય ખાલી વિધેય જ રકમમાં આપ્યું હશે એના બરાબર તમારે y લઈ લેવાનું. મેં બધે y લઈ લીધો છે. ઓકે, તો y બરાબર જે આપ્યું છે તો એકદમ ડાબી બાજુ dy/dx ને જમણી બાજુ પહેલા ઘાત છે તો 9 ઘાતનું આગળ આવશે એટલે ઘાત આગળ આવશે અને ઘાતની માંથી એક ઓછા કરશું એટલે 8, 9 અને આખું પદ એની 8 ઘાત ઇન્ટુ પાછું અંદરનું પદ છે એનું d/dx કરી અને એનું વિકલન સાંકળના નિયમથી કરવું પડશે. ઓકે, તો પહેલો દાખલો છે એકદમ સહેલો, again very easy. ઓકે, ચલો નેક્સ્ટ દાખલો છે y બરાબર sin³ x * cos⁻6x. હવે તમે વિકલનની અંદર આમ જોઈ તો ટૂંકમાં પુખ્ત થઈ ગયા હોય એવું લાગે. તો એનો મતલબ એવો થયો કે આ તો નાના છોકરા જેવો દાખલો થયો કે ભાઈ, તો આરામથી તમે કેલ્ક્યુલેટ કરી શકો. ઘાત આગળ આવશે, ઘાતમાંથી એક બાદ કરવા એટલે 3sin² x * sin x નું પાછું cos x. એ જ રીતે 6 ઘાત આગળ આવશે એટલે 6 cos ની 5 ઘાત x * cos x નું -sin x. સાંકળનો નિયમ વાપરવાનો છે, સરવાળાનો કાર્ય નિયમ. બસ પૂરું થઈ ગયું. આ પણ એકદમ સહેલો, અગેન વેરી ઇઝી. તમારા માટે તો આજે લડી ખુલી ગઈ છે હો ભાઈ. ઓકે, બધા એકદમ સહેલા દાખલાઓ. ઓકે, ચાલો હવે ત્રીજો દાખલો છે એ પણ આમ તો તમારા માટે લડી જેવો જ છે, પણ પછી બધું કરીએ તો એમ લાગે કે સાહેબ કાંઈ કરતા નથી. ઓકે,
તો આપણે થોડુંક એક દાખલો વચ્ચે વચ્ચે હું પણ કરતો જાઉં એટલે એવું ન લાગે કે આ બધા દાખલા મને મળી ગયા છે. ઓકે, ચાલો. તો y બરાબર 5x ના ઘાતમાં 3 cos 2x છે મિત્રો. તો આ cos 2x મિત્રો મતલબ આધારમાં x વાળું પદ આવે છે અને ઘાતાંકમાં x વાળું પદ છે. આ તમારે જોવાનું ખાસ મિત્રો કે આધારમાં છે એ x વાળું એની સાથે ભલે 5 રહ્યા એનો કોઈ વાંધો નથી અને ઘાતાંકમાં યાર cos 2x ની સાથે 3 વાળું પદ બધું છે ગુણાકાર. તો અહીંયા આ ચલના ઘાતમાં ચલ વાળું વિધેય કહેવાય મિત્રો. તો આને તમે બે બાજુ log લઈને કરી શકો અથવા તો log ન લેવો હોય તો ઈના ઘાતાંકમાં ફેરવી નાખો. બે રીતે કરી શકો તમે. ઓકે, તો આપણે બે બાજુ log લઈ લઈએ. ઓકે, બંને બાજુ log લેતા ઈના ઘાતાંકમાંથી પણ કરી શકશો. એકદમ સહેલું છે. તો log y બરાબર ઘાત છે એ આગળ લઈ લઉં છું એટલે 3 cos 2x log of આધાર છે એનો log આવશે into 5x છે ને મિત્રો. એકદમ સહેલું. log લઈ ત્યારે ઘાતમાં હોય એ પદ આગળ આવી જશે અને આધાર હશે એનો log થઈ જશે. હવે ઓલી બાજુ આપણે વિકલન કરી નાખીએ બે બાજુ. અહીંયા ગુણાકાર છે તો ગુણાકારનો કાર્ય નિયમ એના ઉપર લગાડવું પડશે આપણે. તો log y નું ડાબી બાજુએ થશે 1/y into y નું dy by dx બરાબર 3 cos 2x એમનો. log 5x નું વિકલન કરીશ એટલે પહેલા 1/5x થશે અને પછી 5x નું વિકલન થશે 5 પ્લસ હવે log 5x એમનમ રાખશું અને 3 cos 2x નું વિકલન કરશું એટલે 3 એમનમ અને cos નું થશે -sin 2x into પાછું 2x નું કરવું પડશે એટલે 2x નું થશે 2. તો આ મિત્રો થઈ ગયું વિકલન. તો આ dy by dx બરાબર છેદમાંથી y સામે લઈ જાવ એટલે y into આ 5 5 કેન્સલ કરી નાખીએ એટલે વધ્યું 3 cos 2x ના છેદમાં x minus 2 તેરી 6 sin 2x into log of 5x. આ આપણો વિકલન y ની જગ્યાએ પાછું હતું એ મૂળ પદ મૂકી દેવું હોય તો મૂકી દેવાનું એટલે dy by dx બરાબર 5x raised to 3 cos 2x into આ કૌંસ આખો એમનો એટલે 3 cos 2x by x minus 6 sin 2x into log of 5x છે ને મિત્રો. એકદમ સહેલું. ઓકે, આવા દાખલાઓ આપણે ગણી ગયા છીએ. ખાલી પ્રેક્ટિસ માટેના છે એવું કહી શકાય. ઓકે, નવીનતા એવી બધી કઈ છે નહીં. ઓકે, પણ આપણે એક વખત ગણી જોયું એટલે તમને થોડો ખ્યાલ આવી જાય. હવે એના પછીનો દાખલો ચોથો છે. તો ચોથો પણ એકદમ સહેલો છે કે x છે 0 થી 1 ની વચ્ચે હોય એના માટે sin inverse of x root x આપણને આપ્યું છે. તો એનું વિકલન કરવાનું છે. કરીએ ચાલો મિત્રો. અને y બરાબર લઈ લઈએ તો y બરાબર sin inverse of x root x. તો હવે અહીંયા આપણે સામે sin inverse આ x into root x છે તો આને તમે ઘાતનો આ રીતે લખી શકો કે y બરાબર sin inverse of x root x એટલે 1/2 ઘાત અને આ 1 ઘાત એટલે 1 + 1/2 એટલે 3/2 ઘાત થાય. x root x એટલે 3/2 ઘાત થઈ x ની x raised to 3/2 ઘાત. હવે આનું વિકલન કરીશ એટલે y નું dy by dx બરાબર sin inverse નું વિકલન શું થાય મિત્રો? તો કે 1/√1 - x² ના નિયમ પ્રમાણે. તો 1/√1 - x એટલે અહીંયા કોણ છે x? તો કે x raised to 3/2 અને એનો વર્ગ ઇન્ટુ પાછું d by dx of x raised to 3/2. કારણ કે અહીંયા x નથી, અહીંયા x raised to 3/2 છે એટલે એનું ફરી પાછું સાંકળના નિયમથી અહીં બાજુમાં કરવું પડે. ઓકે, તો આ 1/√1 અહીંયા વર્ગ અને વર્ગમૂળ બે કેન્સલ થઈ જશે એટલે x નો ઘન વધશે ઇન્ટુ અહીંયા ઘાત આગળ આવશે એટલે 3/2 ઇન્ટુ x ની 3 માંથી 2 બાદ કરો તો કેટલા થાય? 1 એટલે 1/2. તો આ શું મળ્યો આપણને વિકલિત એનો? તો કે dy by dx બરાબર x ની 1/2 એટલે √x એટલે 3√x ના છેદમાં 2 into √1 - x³. એકદમ સરળ છે. તો આવા નાના નાના દાખલાઓ છે. ઓકે મિત્રો, તો નોટ ડાઉન કરી લો પછી આગળ આપણે નેક્સ્ટ દાખલા કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 5 નો એના પછીનો 5મો દાખલો છે.
-2 x <2 માટે cos ઇન્વર્સ x/2 ના છેદમાં √2x + 1 નો આપણે વિકલિત મેળવવાનો છે. તો આ પણ એકદમ સરળ છે. તમારે y બરાબર આ આખું પદ લેશો એમાં cos ઇન્વર્સ x/2 ઇન્ટુ હવે છેદમાં છે અને ભાગાકારનો કાર્ય નિયમ ન વાપરવો પડે તો 2x + 7 નું વર્ગમૂળ છે તો એને અંશમાં લઈ લ્યો અને ગુણાકારનો કાર્ય નિયમ વાપરીએ આપણે. એટલે આને અંશમાં લઈ લો તો આ શું થાય તો કે 2x + 7 ની કેટલી ઘાત તો કે -1/2 ઘાત થઈ જશે. હવે અહીંથી એકદમ ગુણાકારનો કાર્ય નિયમ લગાડીએ. સાકળનો નિયમ લગાડતો તો cos ઇન્વર્સનો નિયમ પ્રમાણે પહેલું એમનેમ બીજાનું વિકલન વત્તા બીજું એમનેમ પહેલાનું વિકલન એનું વિકલન કરતા જશો સૂત્ર પ્રમાણે. x/2 નું ખાસ ન ભૂલતા. x/2 નું 1/2 સાકળનો નિયમ લાગશે ત્યારે અહીંયા ઘાતનું કર્યા પછી અંદરનું વિકલન જ્યારે કરવાનું આવે ત્યારે એનું પણ ન ભૂલતા. ઓકે, એટલે અહીંથી આ દાખલો તમારે કરવાનો છે. હોમવર્કમાં આપું છું. ચાલો એના પછીનો છઠ્ઠો દાખલો છે. આવા દાખલા આપણે બીજા ચેપ્ટરની અંદર કરી ગયા છીએ. cot inverse of √1 + sin x + √1 - sin x upon એવું છેદમાં છે ઉપર પ્લસ ને નીચે માઈનસ એટલો જ ફરક છે. તો આવા દાખલાની અંદર આપણે શું કરતા હતા તો કે આવા દાખલા હોય એની અંદર આપણે છે એ 1 + sin માટે પૂર્ણ વર્ગ બનાવવું પડે અંદર તમારે. તો પૂર્ણ વર્ગ બનાવવા માટે આપણે શું કરતા હતા તો કે અહીંયા જેટલો ખૂણો હોય એના કરતા અડધા ખૂણાવાળું નિત્યસમ 1 ની જગ્યાએ મૂકવાનું. ઓકે, એટલે x છે તો x થી અડધો ખૂણો એટલે x/2 વાળું નિત્યસમ તમે અહીંયા મૂકો એટલે અહીંયા આપણે પૂર્ણ વર્ગ બનાવી શકીએ. એ જ રીતે બધી જગ્યાએ. તો એના માટે આપણે ડાયરેક્ટ પદ લખશું આ રીતે કે y બરાબર cot ઇન્વર્સ ઓફ રૂટ ઓફ અહીંયા હું ડાયરેક્ટ લખું તો આ cos x/2 પ્લસ sin x/2 એનો હોલ સ્ક્વેર વત્તા રૂટ ઓફ cos x/2 માઈનસ sin x/2 એનો હોલ સ્ક્વેર એના છેદમાં એ જ રીતે ખાલી નિશાનીનો ફેર છે વચ્ચે x/2 હોલ સ્ક્વેર વચ્ચે માઈનસ વર્ગમૂળમાં ફરી પાછું એ જ રીતે cos x/2 માઈનસ sin x/2 નો સ્ક્વેર. ઓકે, આ બધું એના માટે કારણ છે એ આપણે અહીં આપી દઈ કે ભાઈ આ 1 + sin x છે એમાં શું કર્યું આપણે તો કે 1 હતો એની જગ્યાએ અડધા ખૂણાવાળું નિત્યસમ એટલે cos² x/2 વત્તા sin² x/2. આ જે 1 હતા એની જગ્યાએ cos² x/2 + sin² x/2 મૂકી શકીએ. હવે sin x છે એની જગ્યાએ 2 sin x/2 * cos x/2 વચ્ચે પછી પ્લસ હોય તો પ્લસ રાખવાના અને માઈનસ હોય તો માઈનસ રાખવાના. અત્યારે પહેલા પ્લસમાં વાત કરીએ આપણે. તો આ પ્રથમ પદ આ મધ્યમ પદ અને અંતિમ પદ થઈ ગયું. પહેલા પદનું વર્ગમૂળ એટલે cos x/2 વચ્ચે મધ્યમ પદની નિશાની પ્લસ છેલ્લા પદનું વર્ગમૂળ એટલે sin x/2 અને એનો આખાઈનો વર્ગ. એટલે આની જગ્યાએ આપણે આ આખું લખી શકીએ. વચ્ચે પ્લસ હોય તો પ્લસ રહેશે, માઈનસ હોય તો માઈનસમાં પૂર્ણ વર્ગ બનશે. એટલે અહીંયા વચ્ચે પ્લસ હોય કે માઈનસ હોય, પ્લસ હશે તો પ્લસમાં અને માઈનસ હશે તો વચ્ચે માઈનસ. એટલે જ્યાં પ્લસ હતા અહીંયા પ્લસ રાખ્યા અને માઈનસ હતા અહીંયા વચ્ચે માઈનસ આવ્યા છે. તો હવે વર્ગમૂળ દૂર થશે એટલે માનાંક આવશે. ઓકે, તો આ બાજુમાં કરીએ આપણે. y બરાબર cot ઇન્વર્સ ઓફ વર્ગમૂળ જશે એટલે mod cos x/2 + sin x/2 અને આમ તો 0 થી π/2 છે એટલે x/2 કરીએ તો 0 થી π/4 થાય. તો 0 થી π/4 માં મોટા જે હોય એ આગળ રાખવા પડે. આપણે લખીએ પહેલા mod cos x/2 - sin x/2 એવું જ છેદમાં mod cos x/2 + sin x/2 minus mod cos x/2 minus sin x/2. y બરાબર cot ઇન્વર્સ ઓફ હવે 0 થી 45 માં કોણ મોટા હોય, sin મોટા હોય કે cos? તો કે 0 થી 45 સુધીમાં છે એ cos ના મૂલ્ય મોટા હોય. એટલે cos માનાંક દૂર કરી અમે આપણે cos જ રાખ્યો છે એટલે cos x/2 + sin x/2 plus cos x/2 minus sin x/2 એના છેદમાં પણ એ જ રીતે cos x/2 plus sin x/2 minus cos x/2 minus sin x/2. ઉદાહરણમાં આપણે લખી દઈએ કે 0 <x <π/2
તો 0 લેસ ધેન x/2 લેસ ધેન π/4. તો cos x/2 ઇઝ ગ્રેટર ધેન sin x/2 હોય. cos x/2 છે એ sin x/2 કરતા મોટા હોય એટલે cos આપણે માનાંક દૂર કરો ત્યારે મોટું પદ માનાંક કાઢો તો મોટામાંથી નાના બાદ થાય તો જ ધન આવે એટલે મોટું પદ હંમેશા જે હોય એ આપણે આગળ કરી દેવાનું. જો કે cos જ આપણે રાખ્યું છે એટલે કોઈ પ્રશ્ન નથી. કદાચ sin રાખ્યું હોય તો તમારે ચેન્જ કરવા પડે તમારે. ઓકે ચાલો હવે આમાં કેન્સલ જે થાય કેન્સલ કરી નાખીએ. ઉપર sin કેન્સલ થઈ જશે, નીચે cos કેન્સલ થઈ જશે. તો y બરાબર cot ઇન્વર્સ ઓફ cos ને cos એટલે 2 cos x/2 અને છેદમાં sin અને માઈનસ માઈનસ પ્લસ sin થઈ જશે એટલે e 2 sin x/2 થશે. એટલે 2 2 કેન્સલ કરીએ તો y બરાબર cot ઇન્વર્સ ઓફ cot x/2. હવે y બરાબર cot ઇન્વર્સ અને cot x/2 કેન્સલ થવા માટે x/2 છે એ cot ઇન્વર્સ ના વિસ્તારમાં હોવું જોઈએ. તો ઈ છે જ. ઓકે કારણ કે 0 લેસ ધેન x/2 લેસ ધેન π/4. તો પહેલું ચરણ છે એટલે પહેલું ચરણ છે દરેકના વિસ્તારમાં હોવાનું છે દરેક પ્રતિવિધિના એટલે y બરાબર cot ઇન્વર્સ cot કેન્સલ થશે ખાલી x/2 વધશે. હવે અહીંથી આપણે એક જ સ્ટેપ વિકલન કરવાનું. અહીં સુધી આપણે આખું સાદું રૂપ જ આપ્યું છે. હવે અહીંથી વિકલન કરીએ એટલે y નું થશે dy/dx બરાબર x નું 1 અને છેદના 2 એમનો એટલે 1/2. આનો વિકલિત આપણને 1/2 મળી ગયો. તો મિત્રો એકદમ સહેલા છે દાખલાઓ. આપણે 6 દાખલા સુધી કર્યા છે સ્વાધ્યાય 5 ના. તો મિત્રો વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો. જે દાખલા હોમવર્કમાં આવ્યા છે વ્યવસ્થિત ગણવાના અને પ્રેક્ટિસ બધાએ વ્યવસ્થિત કરવાની. જો મિત્રો વિકલન તમારું જેટલું સારું હશે એટલું જ તમારું સંકલન છે એ સ્ટ્રોંગ બની શકશે. એટલે ખાસ છે વિકલનની અંદર બધાએ વ્યવસ્થિત ધ્યાન આપવાનું. સૂત્રો પાકા હજી પૂરું ચેપ્ટર પૂરું થઈ ગયું છે પણ હજી કદાચ કોઈને પાકા ન હોય તો પાકા કરવા ખૂબ જ જરૂરી છે કારણ કે હજી સંકલનમાં પણ કામમાં આવવાના છે મિત્રો. તો અહીં સુધી આપણો આજનો પીરિયડ રાખીએ. નેક્સ્ટ પીરિયડમાં ફરી પાછા મળશું. ગુડ બાય. આવજો મિત્રો.